પાટનગર ગાંધીનગરમાં આજથી આંતરરાષ્ટ્રીય કક્ષાની એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે। ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા 11 થી 17 મે દરમિયાન મહાત્મા મંદિર ખાતે આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 31 દેશોના 200થી વધુ ખેલાડીઓ પોતાની તાકાતનું પ્રદર્શન કરશે। આ ચેમ્પિયનશિપની વિશેષતા એ છે કે તેમાં 6 ઓલિમ્પિક મેડલ વિજેતા અને 35 વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતાઓ ભાગ લઈ રહ્યા છે। આ સ્પર્ધા ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાયર ઇવેન્ટ પણ છે। 12મી મેના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે। ભારત ચોથી વખત આવી મોટી ટુર્નામેન્ટનું યજમાન બન્યું છે, જે વૈશ્વિક સ્તરે દેશની રમતગમત પ્રતિષ્ઠામાં વધારો કરશે।